હવે વિભાગ 2 એમની પહેલા હિન્ટ આપી દઉં અને પછી આપણે લોકો એમનું ટ્રાન્સલેશન જોઈશું. હવે આ પેજમાં કેવું છે, આ વિભાગમાં કેવું છે, પ્રશ્ન પૂછો કે ભાઈ લોકો કેવો કેવો કચરો ફેંકે છે તળાવમાં, જળાશયોમાં કેવો કેવો કચરો ફેંકે છે. તો એમનો જવાબ અરુણ દ્વારા આપવામાં આવેલો કે એવરીથિંગ, બધું જ, ફ્રોમ અ ડાયપર. ડાયપર એટલે બાળોતિયું હોય ને, એ બાળકોનું બાળોતિયાથી માંડી અને વોર્ન આઉટ સ્લીપર એટલે તૂટેલા ચપ્પલ સુધી બધું જ લોકો તો થ્રો કરે છે વોટર બોડીઝ જળાશયોમાં. બીજી વાત પછી એવું પણ કહે છે કે પાણી છે ને, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી છે આપણા જીવનનો આધાર છે અને આપણે પાણીને બચાવવું જોઈએ. ધ લેક એરિયાઝ એટલે કે આ જે તળાવના વિસ્તાર છે અને વોટર હોલ્ડિંગ એરિયાઝ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. આ જે તળાવ વિસ્તાર છે હોય, પછી બીજા જળાશયોને લગતા વિસ્તાર છે, એ બધા કચરાથી ફ્રી, મુક્ત હોવા જોઈએ. બીજી વાત કરી કે એવો પ્રશ્ન હતો કે કેટલોક સમય લાગે તમારે કોઈ તળાવ કે જળાશય સાફ કરવું હોય તો એમના આન્સરમાં એને કીધું હતું કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક યા તો વોટર બોડીઝ, કે જે જળાશય હોય અથવા તો કોઈ તળાવ હોય એનું કદ કેટલું છે એના પર આધાર રાખે. એમાં તો 5 દિવસથી માંડીને 3 મહિના સુધી કમ્પ્લીટલી કોઈ એક તળાવ કે જળાશય ક્લીન કરવામાં સમય લાગે છે. અને કેવા કેવા જે સાધનો યુઝ કરે છે, તો રેક ને સ્પેડ ને, એટલે કે દાંતી ને હોય ને, ખપારી અને સ્પેડ, પાવડા ને આવી બધી વસ્તુઓ એની પાસે હોય, યુઝ કરે છે. બીજું કે તમે શું પહેરો છો સફાઈ કરતી વખતે, તો એમાં નોઝ માસ્ક નું કહે છે, નાક પર માસ્ક રાખે છે અને સાથે સેનેટરી ગ્લોવ્સ એટલે સ્વાસ્થ્યવર્ધક જે મોજા આવે છે એ પહેરે છે. અને સાથે સાથે એ પ્રક્લેમ અને અર્થ મૂવર્સ, જે જેસીબી, ઇટાસી એવા હેવી મશીનરીઓનું પણ, એવા કોઈ તળાવ કે જળાશય હોય તો એનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે. બીજી વાત તો આપણે શું કરવું જોઈએ પર્યાવરણ બચાવવા માટે, આવો કચરો ન થાય તો એના માટે, તો એને કીધું કે વી શુડ સ્ટોપ થ્રોઈંગ સ્ટ્રેસ. સ્ટોપ છે તો એની સાથે આઈએનજી વાળું શબ્દ આવશે, યાદ રાખજો. સ્ટાર્ટ ને સ્ટોપ ને એવા બધા જે શબ્દ છે. તો આપણે શું કરવું જોઈએ તો કે જે ટ્રેસ, જે કચરો છે એ આઉટસાઇડ આપણા ઘરોની બહાર જે આપણે કચરો ફેંકીએ છીએ એ સ્ટોપ કરવું જોઈએ. બીજી વાત છે કે વિદ્યાર્થીઓ કોણ જોઈન થઈ શકે, તો એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર. વોલન્ટિયર એટલે સ્વયંસેવક. દરેક વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે એનું સ્વાગત છે. વિથ ધેમ ઇન હેલ્પિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણ બચાવવા માટે, પર્યાવરણને મદદ કરવા માટે, એન્વાયરમેન્ટને મદદ કરવા માટે દરેક વિદ્યાર્થી આવકાર્ય છે એમની સાથે. બીજી વાત કરી કે સ્કૂલ ગોઈંગ કોઈ ચિલ્ડ્રન હોય કે નિશાળે જતા જે બાળકો હોય તો એ કેવી રીતે મદદ કરી શકે, તો કે વીકેન્ડમાં 4 કલાક, શનિ રવિ હોય એને વીકેન્ડ કહેવાય. વીકેન્ડ એટલે અઠવાડિયાનો અંત, એમાં 4 કલાક આપે શનિ રવિ, તો એ પણ સારું કામ કહેવાય. પછી વાત હતી કે અમે લોકો એટલે કે તેઓ લોકો શું કરે છે, ફેલોશિપ આપે છે, સહભાગીદારી આપે છે. કોને, તો કે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ હોય કે આવું સારું કામ કરવું, કોઈને ગમતું હોય, એમાં રસપ્રદ, મજા આવતી હોય, રસ પડતું હોય આવું કામ કરવામાં, સેવાકીય કામ કરવામાં, પર્યાવરણ બચાવવાનું કામ કરવામાં, એ લોકોને અમે સહભાગીદારી આપીએ છીએ, ફેલોશિપ આપીએ છીએ. અને પછી એ લોકો શું કરે છે, ફેલોશિપ આપે અને પછી શું કહે છે, ટ્રેનિંગ આપીએ છીએ, એને તાલીમ પણ આપીએ છીએ, તાલીમ આપે છે. બીજી વાત, અને લાસ્ટ એવી વાત હતી બહુ સારી અને બહુ સહજ અને સચોટ, એક બહુ સારી વાત કહેવાય એવી કે તેઓનો છે યંગેસ્ટ વોલન્ટિયર છે. એનો યંગેસ્ટ વોલન્ટિયર એટલે કે એનો છે નાનામાં નાનો સ્વયંસેવક છે, એ ક્લાસ 3 ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી મિત્રો, એટલે 7-8 વર્ષનો બાળક પણ એ આનો વોલન્ટિયર છે. આમની સંસ્થા EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનો નાનામાં નાનો સ્વયંસેવક છે. બહુ સારી વાત કહેવાય કે એ ધોરણ 3માં અભ્યાસ કરે છે. તો દોસ્તો, આ વાત કરી હિન્ટની, તમને હિન્ટ આપી. હવે હું તમારી સમક્ષ રજૂ કરીશ લાઈન ટુ લાઈન એન્ડ વર્ડ ટુ વર્ડ નું ટ્રાન્સલેશન. તો આવો જોઈએ એમનું ભાષાંતર. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની સરળતા ખાતર અહીં સુધી આપણે આ ટેક્સ્ટ બુકના 3જા યુનિટના 2 ભાગ પાડ્યા હતા, બરાબર. હવે અહીંયાથી પાર્ટ 2 એમની શરૂઆત કરીશું. અરુણ કહે છે કે આઈ અન્ડરસ્ટુડ, હું સમજી ગયો તો, ધેટ કે હું સમજતો તો કે, અથવા હું સમજો કે, આઈ હેડ ટુ લીવ, મારે છોડવી જ પડશે, ધ જોબ એટલે નોકરી,
એટ ધેટ મિનિટ એ જ મિનિટે ઇન 2010 2010ની એ જ મિનિટે એ જ દિવસની એ જ મિનિટે હું સમજી ગયો હતો કે મારે આ નોકરી છોડવી જ પડશે, નહીતર ઓર ઇલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. શું કહે છે? નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ, નહીતર હું આવું સાહસ ન જ કરી શકે, ઇનફ ટુ પૂરતું, ડુ સો આવું કામ કરી શકે. મેં નક્કી જ કરી લીધું કે મારે નોકરી છોડવી જ પડશે, નહીતર હું આટલું બધું કરવાનું સાહસ ન જ કરી શકે. આઈ કુડ નોટ સિટ બેક, હું પાછળ ન બેસી શકું, એન્ડ એન્જોય લાઈફ, હું એમને બેસી અને મારી જિંદગીનો આનંદ ન માણી શકું કે કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ. એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું, ડેમેજ એટલે નુકસાન, વોઝ હેપનિંગ એટલે બનવું, પર્યાવરણને લગતું નુકસાન થાય અને હું બેસી અને જોઈ ન શકું. ઓન સચ અ લાર્જ સ્કેલ, સ્કેલ એટલે પ્રમાણ, લાર્જ એટલે મોટા પ્રમાણમાં, ખરેખર આટલા મોટા પ્રમાણમાં આ પર્યાવરણનું નુકસાન થાય એ હું ન જોઈ શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા માંગતો હતો. એન્ડ અને that something needed my full attention, અને સમથિંગ એટલે કંઈક, needed એટલે જરૂર હતી, my એટલે મારા, full એટલે પૂરેપૂરા, attention એટલે ધ્યાનની એમાં જરૂર હતી. સો તેથી I left Google for EFI, તેથી મેં EFI એટલે Environmentalist Foundation of India માટે અમારી નોકરી છોડી. શું કહે છે? તેથી મેં મારી નોકરી છોડી. પછી એનો જે પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો એ છે કે પ્રશ્ન પૂછ્યો ઇન્ટરવ્યુઅરે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, કયા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, કે લોકો જળાશયોમાં કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, તમે રિમૂવલ એટલે દૂર કરવા માટે, આ ગાર્બેજ કચરો દૂર કરવા માટે તમે કેવા ઉપાય કરો છો, શું કરો છો, કેવી રીતે આ કચરો દૂર કરવા માટે તમે ડીલ કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે કોઈ એક વખત તમારે જળાશયને સાફ કરવો હોય તો એની સાથે તમે કેવી રીતે કચરો દૂર કરો છો. તો હવે પ્રશ્નોના જવાબમાં અરુણ કહે છે કે એવરીથિંગ એટલે બધું, ફ્રોમ એટલે થી માંડીને, અ ડાયપર, ડાયપર એટલે બાળોતિયું, બાળોતિયું હોય ને છોકરાનું એ, ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર, બાળોતિયાથી લઈ અને તૂટેલા ચપ્પલ સુધી બધું જ જોવા મળે છે, તળાવમાં હોય છે, જળાશયોમાં હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, આપણે અથવા તો અમે આપણા તળાવમાં, અમારા તળાવમાં આપણે જે અમારા તળાવ સાફ કરવાનું હોય એમાં અમે બધું જ અમને મળે છે, બાળોતિયાથી માંડી તૂટેલા ચપ્પલ સુધી બધું જ કચરાને લગતું તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ ખલેલજનક છે, ડિસ્ટર્બિંગ છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, કારણ કે તે વોટર છે, પાણી છે, એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જિંદગીનું પાયો છે. વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ એટલે કે પાણી એ આપણા જીવનનો પાયો છે, અથવા બીજું કહી શકાય બેઝિસ એટલે આધાર, પાણી આપણા જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે આ જળાશયોની સાર સંભાળ કેવી રીતે ન લઈ શકીએ. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અમે આ કચરાનો ઉપયોગ કરીએ, લેન્ડફિલ એટલે દાટીને, વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર, એક્સપ્લોઝર એટલે ફેલાવવું, બરાબર, અને મિનિમલ ઓછામાં ઓછો કચરાનો ફેલાવો થાય તો આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણમાં ઓછામાં ઓછો એનો ફેલાવો થાય એ હેતુથી અમે એને લેન્ડફિલ કરીએ છીએ, જમીનમાં દાટી દઈએ છીએ. વી એન્શ્યોર ધેટ, અમે ખાતરી બધીએ છીએ કે ધ લેક એરિયા, તળાવનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ, વોટર હોલ્ડિંગ એટલે કે પાણી જળાશયોને લગતો આસપાસનો વિસ્તાર જે છે એ આર ફ્રી એટલે કે મુક્ત રહેવો જોઈએ ફ્રોમ ગાર્બેજ, કચરાથી મુક્ત રહેવું જોઈએ. સો ધેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ, આ બધા સાપ એ બધા શાંતિથી રહી શકે, પીસ શાંતિથી રહી શકે. પછીનો પેસેજ છે વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની ડેઝ, પછીનો પ્રશ્ન છે કે કેટલા દિવસો, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક,
આ મોટું તળાવ એકદમ ક્લિયર ચોખ્ખું કરવામાં કેટલો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? શું કહે છે કે શું તમે કોઈ એવા સ્પેશિયલ ખાસ ઇક્વિપમેન્ટ એટલે સાધનનો ઉપયોગ કરો છો ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? સફાઈ માટે અને સુરક્ષા માટે કોઈ સારા સાધનોનો ઉપયોગ કરો છો ખરા? કેટલો સમય લાગે? તો સફાઈ માટે કહે છે કે ડિપેન્ડિંગ એટલે નો આધાર છે, ને આધારે, અથવા ડિપેન્ડિંગ એટલે ના પર આધાર રહી. કોના પર? તો કે ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ઈ જે તળાવ છે ને એની સાઇઝ, એમનું કદ કેટલું છે ને એના ઉપર ડિપેન્ડિંગ રહે, એટલે એના ઉપર આધાર રાખે કેટલીક વાર લાગશે, કેટલો સમય લાગશે. એન્ડ અને ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને અમાઉન્ટ એટલે એનો જથ્થો, જે ગાર્બેજ છે, કચરો છે, એનો જથ્થો અને તળાવના કદ ઉપર આધાર રહે કેટલો સમય લાગશે. અને એના એપ્રોક્સિમેટલી સમય બતાવે છે કે ઇટ કેન ટેક એનીવર બિટવીન 5 days and 3 months. 5 દિવસથી લઈ અને 3 મહિનાઓ, 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગી શકે. એટલે કે જથ્થો અને એનું કદ કેવડું છે, ઓછું હોય તો ઓછો સમય લાગે, 5 દિવસ લાગે, 10 દિવસ લાગે, 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 2.5 મહિનાથી માંડીને અમુકમાં 3 મહિના સુધીની વાર લાગે. ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, એક કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે એક તળાવ ચોખ્ખું કરતા એટલો સમય લાગે. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે એવા સાધનો પણ હોય, લાઈક જેવા કે રેક્સ એન્ડ સ્પેડ. બરાબર, રેક એટલે દાંતી, આપણે જે ખપારી આવે ને એ, અને સ્પેડ એટલે પાવડો. પાવડો હોય ને ખેતરમાં, એને ઇંગ્લિશમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્પેડ્સ કહેવામાં આવે છે. તો પાવડો અને આ દાંતી ને એવા અમારી પાસે સાધનો હોય છે, જેથી કરીને અમે સફાઈ કરીએ છીએ. પછીનો પ્રશ્ન હતો કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? વોટ કાઇન્ડ ઓફ, કયા પ્રકારના પ્રોટેક્ટિવ એટલે સુરક્ષા, ગિયર એટલે સરંજામ, ડુ યુઝ કયા પ્રકારના સુરક્ષા સરંજામ તમે ઉપયોગ કરો છો? એટલે કે સફાઈ માટે કેવા કેવા જે વસ્તુ છે, સુરક્ષા સરંજામ એટલે કે તમારી પોતાની સુરક્ષા માટે તમે ઉપયોગ કરો છો. અને પછી કહે છે કે કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? કેન યુ ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, તમે વર્ણવી શકો ધ ક્લીનિંગ પ્રોસેસ, સફાઈની પ્રક્રિયા, બ્રીફલી એટલે ટૂંકમાં વર્ણવી શકો. વી વેર નોઝ માસ્ક. શું કે છે? અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, એટલે કે નાકનું માસ્ક, આપણે નાક પર રાખવાનું નોઝ માસ્ક હોય ને એ પહેરીએ છીએ. પછી સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. સેનેટરી એટલે સ્વચ્છતાને લગતા, સફાઈને લગતા. ગ્લોવ્સ એટલે મોજા પહેરીએ છીએ, હાથના મોજા પહેરીએ છીએ, ગ્લોવ્સ પહેરીએ છીએ. એન્ડ અને કેરી રેક એન્ડ સ્પેડ. શું કે છે? કેરી એટલે ઉચકવું થાય, કેરી એટલે અહીંયા લેવું. શું લઈએ છીએ અમારા હાથમાં, શું ઉચકીએ છીએ? તો કે રેક, દાંતી અને પાવડાઓ લઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. શું કે છે? દાંતી અને પાવડાથી અમે કલેક્ટ એટલે ભેગો કરીએ છીએ, ગાર્બેજ એટલે કચરો ભેગો કરીએ છીએ. એન્ડ અને પછી ડમ્પ ઠાલવી દઈએ છીએ. ઇન ઇટ તે, ઇન્ટુ એટલે માં, કલેક્શન બકેટ. કલેક્શન બકેટ હોય, કચરો ભેગો કરવાની એક મોટી ટોપલી હોય, ટોપલો હોય, એમાં અલગ અલગ ટોપલીઓ હોય છે, એમાં ઠાલવી દઈએ છીએ. which are taken to garbage truck, કે જે ગાર્બેજ ટ્રક હોય, કચરાનું મોટું ટ્રક, કટારો હોય ટ્રક, એમાં અમે નાખી દઈએ છીએ. We also use heavy machinery like earth movers and puckling. We also use, અમે એ પણ ઉપયોગ કરીએ છીએ હેવી મશીનરી, ભારે મશીનરી, લાઈક અર્થ મૂવર્સ, આપણે જે જેસીબી ને હોય ને એવી રીતના. પકલેમ આપણે ઈટા સીન મોટા સાધન આવે ને એવા હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. ટુ ડિસિલ્ટ એટલે કાદવ કાઢવા માટે. ધ લેક એન્ડ ક્લિયર, ક્લિયર એટલે ચોખ્ખા કરવા. વીડ્સ એટલે નાના નાના ઝાડા ઝાખડા હોય ને, વીડ્સ વાળા વેલા ને બધા. વીડ્સ એન્ડ સ્ક્રબ, નાના નાના ઝાડા ઝાખરા અને વેલા અને જે હોય ને એ સાફ કરવા માટે. ધેટ હાર્મફુલ, કે જે હાર્મફુલ હોય. બીજું વીડ્સનું નિંદામણ પણ આપણે ને દઈએ ને, એ નિંદામણ હોય ને એને પણ વીડ્સ કહેવાય. તો સ્ક્રબ ને વીડ્સ ને જે હાર્મફુલ હોય ને એટલે નુકસાનકારક, એને દૂર કરવા માટે અમે શું કરીએ છીએ? તો કે મોટી મોટી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. પછીનો પ્રશ્ન હતો કે વોટ ઇન યોર ઓપિનિયન, તારા અથવા તો તમારા મત મુજબ, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ, કે શું બાળકો અને નાના જે પુખ્ત વયના લોકો હોય એ ડુ ફોર એન્વાયરમેન્ટ, આ પર્યાવરણ માટે કંઈ કરી શકે? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ? શું કહે છે કે વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ, કે એક નાનકડી શરૂઆત પણ કેવી રીતે હોઈ શકે? શું કહે છે કે વોટ ઇન યોર ઓપિનિયન, તારા મત પ્રમાણે, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ,
કે શું નાના બાળકો અને યુવા પુખ્ત વયના વ્યક્તિઓ ડુ ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે કંઈ કરી શકે, અને વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણના બચાવ માટે એક આપણા તરફથી નાનકડી શરૂઆત પણ કેવી હોઈ શકે? તો એના આન્સરમાં કહે છે, ફર્સ્ટલી પહેલા તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ સ્ટ્રેસ. વી શુડ સ્ટોપ, આપણે બંધ કરવું જોઈએ. થ્રોવિંગ એટલે ફેંકવાનું, સ્ટ્રેચ એટલે કચરો, આઉટસાઇડ એટલે બહારની બાજુ, અવર હોમ્સ એટલે આપણે ઘરની બહારની બાજુ કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું, વી શુડ રિડ્યુસ, આપણે ઓછો કરવું જોઈએ. રિડ્યુસ એટલે ઓછું કરવું. ધ અમાઉન્ટ એટલે જથ્થો, કચરાનો જથ્થો, ઓફ ટ્રેસ એટલે કચરાનો જથ્થો ઓછો કરવો જોઈએ કે જે આપણે આપણે જનરેટ કરીએ છીએ, આપણે કચરાનો જથ્થો જે ભેગો કરીએ છીએ એ બંધ કરવો જોઈએ. સ્ટ્રો એટલે સ્ટ્રો હોય ને, આપણે નાળિયેર પાણી પીવાની સ્ટ્રો હોય છે, અમુક તો શરબતમાં પણ સ્ટ્રો માગે છે કે શું છે દાંતમાં આમ તેમ થાય છે, એટલે એ સ્ટ્રો હોય છે ને. અને મિત્રો સ્ટ્રોનું ગુજરાતી 3 અખલા થાય, પણ અહીંયા આપણે સ્ટ્રો જ કહીશું. પછી ટિશ્યુ પેપરથી તો તમે પરિચિત હશો, આ રેસ પરથી તો ખૂબ એકદમ પરિચિત હશો. બેટરીઝ હોય ને કાઢી નાખેલી એ બધી. પછી ફાસ્ટ ફૂડ જંક, ફાસ્ટ ફૂડ હોય ને બધા, એ ફાસ્ટ ફૂડ જંક એ જે વસ્તુ જે આપણે વાસી ફાસ્ટ ફૂડ હોય એ બધી, આ બધી વસ્તુ જે છે ને એ ફેંકવાનું બંધ કરવું જોઈએ. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક, બરાબર. અને બધા લોકો જે તળાવમાં નાખે છે એનો અંત તળાવ જ હોય છે, અને એ ન કરવું જોઈએ. એન્ડ અને ધે કમ ફ્રોમ અવર હોમ, અને આપણા ઘરમાંથી જ આવે છે અને તળાવમાં ફેંકીએ છીએ, એને બંધ કરવું જોઈએ. ઇફ જો વી કેન રિડ્યુસ, જો આપણે ઓછું કરીએ તો અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે કચરાનો જથ્થો ઓછો કરીએ એટ હોમ, ઘરે જ કચરાનો જથ્થો ઓછો કરીએ તો ઇફ વી કેન ડિસ્પોઝ, શું કહે છે કે એન્ડ અને, જો આપણે ઘરે જ કચરાનો જથ્થો ઓછો કરીએ એન્ડ અને વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, જો આપણે સુરક્ષાથી દરેક પ્રકારના કચરાનો ડિસ્પોઝ એટલે નિકાલ કરીએ તો ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એક મોટી ડીલ ગણાશે, એટલે કે એક મોટી સિદ્ધિ ગણાશે. ગ્રેટ ડીલ એટલે અહીંયા મોટી સિદ્ધિ ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર, દરેક વિદ્યાર્થીઓ આવકાર્ય છે. વોલન્ટિયર એટલે સ્વયંસેવક માટે દરેક વિદ્યાર્થીઓ આવકાર્ય છે. વિથ અસ, અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓ અમે આવકારીએ છીએ. પછીનો પ્રશ્ન હતો કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ. ડેવોટ એટલે આપવું, નીડ એટલે જરૂર. સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે નિશાળે જતા બાળકોને કેટલોક સમય આપી શકે, કેટલોક આપવો જોઈએ આ કાર્ય માટે. ઇન સે અ વીક, અઠવાડિયાની વાત કરીએ તો. ફોર એન એન્વાયરમેન્ટ કોઝ, આ પર્યાવરણના કારણે, પર્યાવરણના બચાવ માટે કેટલો સમય આપી શકે? તો એના આન્સરમાં કહે છે કે 4 hours a weekend, 4 કલાક. વીકેન્ડ એટલે અઠવાડિયાના અંતમાં, જે શનિ રવિ હોય ને એને વીકેન્ડ કહેવાય, બરાબર. તો અઠવાડિયાના અંતમાં 4 કલાક આપીએ તો એ પણ સારું કહેવાય. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે, એટલે કે 2 કલાક રવિવારે, અને 2 hours ઓન સેટરડે, 2 કલાક. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક આપે તો એ સારું કહેવાય. ધીસ સ્મોલ બિગિનિંગ, આ નાનકડી શરૂઆત, ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેટિંગ લેટર. આ નાનકડી શરૂઆત, બિગિનિંગ શરૂઆત, ઇઝ એટલે હોય છે, મોર ધેન એટલે થી વધારે, ઇનફ ટુ એન્શ્યોર, ઇનફ ટુ એટલે પૂરતું, એન્શ્યોર લાર્જર ચોક્કસ રીતે એનાથી વિશેષ, પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેવો, લેટર એટલે પછીથી એ નાનકડી શરૂઆત પણ એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. અને અંતિમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. શું કહે છે? ફ્રેટર્નિટી એટલે અહીંયા ભાગીદારી. કેવી રીતે સ્કૂલ્સ હોય અને વિદ્યાર્થીઓ હોય છે એ કેવી રીતે તમારી ભાગીદારી લઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ, શું તમારો કોઈ કાર્યક્રમ હોય છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, એ લોકોને તમારા કામથી પરિચિત કરવા માટે કોઈ કાર્યક્રમો કરો છો ખરા, પ્રોગ્રામ કરો છો ખરા? અરુણ જવાબ આપે છે કે યસ, હા, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અમે જે રસ લેતા વિદ્યાર્થીઓ હોય એને ફેલોશિપ ઓફર કરીએ છીએ, સહભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ, અમારા કાર્યક્રમો, લુક્સ એટ યંગ એનિમલ, અમારા કાર્યક્રમો એ યંગ એનિમલ લવર્સ માટે હોય છે, એટલે કે યંગ એટલે યુવાન, નાનકડા હોય અથવા તો યુવાન, એનિમલ લવર એટલે કે પ્રાણી પ્રેમીઓ જે છે, પશુ પ્રેમી છે એના માટે હોય છે. પછી યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ એટલે આજે વન્ય જીવનને લગતા યુવા ફોટોગ્રાફર માટે હોય છે. ફિલ્મ મેકર, જે ફિલ્મો બનાવતા હોય છે પર્યાવરણને રિલેટેડ એના માટે. થિયેટર આર્ટિસ્ટ, જે થિયેટરના રંગમંચના કલાકારો છે એના માટે પણ અમે કાર્યક્રમો કરીએ છીએ. સાયન્ટિફિક રિસર્ચર એટલે વૈજ્ઞાનિક સંશોધન જે કરતા હોય એના માટે પણ અમે કાર્યક્રમો કરીએ છીએ.
વી ગીવ ધેમ ટ્રેનિંગ. આ બધાને અમે તાલીમ આપીએ છીએ. ઇન ધીસ એરિયા, આ વિસ્તારમાં તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને એ બધાને અમારા કામમાં સામેલ કરીએ છીએ. બધાને અમે સાથે સૌનો સાથ, સૌનો વિકાસ કરી અને કામ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો નાનામાં નાનો જે વોલન્ટિયર છે, સ્વયંસેવક છે, એ ધોરણ 3 માં અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો 3rd યુનિટ છે અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ દોસ્તો.